નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10મી મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો. પરંતુ અત્યારે એક કામ કરો, તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ક્યાંના રહેવાસી 25 વર્ષની ભાવિકા ખત્રી મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સના વિજેતા બની છે? તો જવાબ આવશે સુરતના. ક્યાંના રહેવાસી? સુરતના. તો મૂળ રાજસ્થાનના છે, બ્રહ્મક્ષત્રિય સમાજના, અને સુરતના રહેવાસી છે 25 વર્ષની ભાવિકા ખત્રી. એમણે ગઈ 30મી એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સમાં વિજેતાનો તાજ પ્રાપ્ત કર્યો છે. ભારતની વિવિધ શહેરોની 50થી વધારે સ્પર્ધકોએ આમાં ભાગ લીધો હતો, જેમાં 12 યુવતીઓ ફાઇનલ સુધી પહોંચી હતી. નેશનલ લેવલ પર આ એવોર્ડથી સન્માનિત થયા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં પેરિસ ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ લેવલ પર દેશની પ્રતિનિધિત્વ કરશે. મેડિકલ સ્ટુડન્ટ છે ભાવિકા. 21 વર્ષની ઉંમરથી ફિલ્મ જગતમાં કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. 4 વર્ષમાં એણે 12 ગુજરાતી ફિલ્મો કરી છે. હાલમાં રજૂ થયેલી છૂટાછેડા ગુજરાતી મૂવીમાં પણ તે જોવા મળી હતી. ભાવિકા ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત થનાર કાક ભૂસુંડી રામાયણમાં પણ દેખાશે. આ સિવાય આલ્બમ અને ક્રાઇમ એપિસોડમાં પણ દેખાશે. તમને ખબર છે ભારતમાંથી સૌપ્રથમ મિસ યુનિવર્સ કોણ બન્યા હતા? ભારતમાંથી પ્રથમ મિસ યુનિવર્સ 1994ની વાત છે, જે વખતે ઐશ્વર્યા રાય મિસ વર્લ્ડ બન્યા હતા. જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે વિશ્વ લ્યુપસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 10મી મેના રોજ, એટલે કે આજનો દિવસ છે વર્લ્ડ લ્યુપસ ડે. તો મિત્રો, લ્યુપસ છે ને એના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 10મી મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. હવે આ એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે. શરીરના કોઈ પણ ભાગને તે નુકસાન પહોંચાડી શકે છે. એટલે સ્વયં પ્રતિરક્ષા રોગ એટલે આપણે એવું કહી શકીએ કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે ને એ શું કરે, માનવ શરીરના તંદુરસ્ત કોષો અને તે દૂર કરવા લડતા કોષો, આ બંને વચ્ચેનો તફાવત ઓળખવામાં અસમર્થ હોય. એને ખબર જ ના પડે કે આ તંદુરસ્ત કોષો કયા છે અને કયા કોષને દૂર કરવા છે. બરાબર છે. એના લક્ષણોમાં શું હોય? વારંવાર તાવ આવે, મોઢામાં ચાંદા પડે, સાંધા દુખે, સ્નાયુઓમાં દુખાવો થાય, બહુ થાક લાગે. આ લ્યુપસ રોગના લક્ષણ છે. તો એના વિશે જાગૃતિ મનાવવા માટે આપણે દર વર્ષે 10મી મેના રોજ આ દિવસ મનાવીએ છીએ. વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મે અને ઓક્ટોબરનો બીજો શનિવાર. તો મિત્રો, દર વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ છે એ દર 2 વર્ષે, એટલે દર વર્ષે 2 વખત, દર 2 વર્ષે નહીં, દર વર્ષે 2 વખત, વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે, મે મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં બીજો શનિવાર. આનો ઉદ્દેશ એવો છે કે સ્થળાંતર કરનારા પક્ષીઓ અને તેમના રહેઠાણોનો સંરક્ષણની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનું. આ વર્ષે આ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ 10મી મે અને 11મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, જે વિશ્વભરમાં પક્ષીઓના સ્થળાંતર ચક્રમાં મુખ્ય તારીખો તરીકે ઉજવવામાં આવશે. વિશ્વ સ્થળાંતર પક્ષી કહી શકો, પ્રવાસી પક્ષી કહી શકો, અથવા વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે, તમે ગમે તે કહી શકો.
સૌપ્રથમ 2006માં યુનાઇટેડ નેશન્સ છે એનું જે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે અને સ્થળાંતર કરનાર પ્રજાતિઓની જંગલી પ્રાણીઓનું સંરક્ષણ પરનું સંમેલન છે એના દ્વારા આ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડેની થીમ છે પક્ષી મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ. પક્ષી મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ એ તેની થીમ છે. આગળ આપણે જે પ્રશ્ન પડ્યા લ્યુપસ ડેના પરથી એક પ્રશ્ન, તમને ખબર છે લેપ્રસી એટલે કે રક્તપિત્ત, વર્લ્ડ લેપ્રસી ડે ક્યારે મનાવવામાં આવે છે તમારે કહેવાનું છે. આ ઉપરાંત અહીંયા આપણે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની વાત કરીએ છીએ તો પ્રવાસી ભારતીય દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે. આ વર્ષે 18મા નંબરનો હતો અને તે ઓડિશાની કેપિટલ ભુવનેશ્વર છે ત્યાં ઉજવવામાં આવ્યો હતો. ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા હતા ને એ દિવસ, બરાબર છે, તમારે જણાવવાનું છે. કોટા અને જગન્નાથપુરીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે, શું નામ છે એમનું? કિંજરાપુ રામમોહન નાયડુ. એમણે 5મી મેના રોજ રાજસ્થાનનું કોટા અને જગન્નાથપુરી જે ઓડિશામાં આવેલું છે ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ ભારતના શૈક્ષણિક અને યાત્રાધામ બંને કેન્દ્રોમાં હવાઈ જોડાણ વધારવા માટે, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, પ્રાદેશિક આર્થિક વિકાસને ટેકો આપવા માટે પરિવર્તનકારી ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે. ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે બળવંતસિંહ રાજપૂત. તમને ખબર છે આપણા ગુજરાતનું જે બજેટ આવ્યું હતું ને રિસન્ટલી, જે બજેટની અંદર ગુજરાતમાં એક જિલ્લામાં આપણે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું છે. ઓલરેડી ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં બન્યું છે? રાજકોટમાં, હીરાસર છે ને ત્યાં. ઓકે, તો એ બાબત પણ યાદ રાખજો, બરાબર. આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે વિપિન કુમાર એડિશનલમાં, અને વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ દુબઈમાં બની રહ્યું છે અલ મખ્તોમ, અને વિશ્વનું સૌથી મોટું ફ્લોટિંગ એરપોર્ટ તરતું એ ચાઇના બનાવી રહ્યું છે. ભારતમાં પણ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે જે વધામણ છે ને મારા મહારાષ્ટ્ર ત્યાંથી નજીકમાં છે, બરાબર, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ ડેલી મળશે, પણ બિલકુલ ફ્રીમાં, અને ટાઈમ ટુ ટાઈમ તમને રોજ 12 વાગે તમને પીડીએફ મળી જાય ટેલિગ્રામ ચેનલ ઉપર, અને રોજ તમને પોલ્સ પણ રમવા મળે. તો જોઈન કરી લો જો બાકી હોય તોની વાત છે. તાજેતરમાં IMF દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો ભારત વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એના દ્વારા જારી કરાયેલા તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક્સ આઉટલુક અનુસાર ભારત 2025માં જાપાનને પછાડીને અથવા તો પાછળ છોડીને વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. રિપોર્ટમાં અંદાજ છે કે ભારતનો નોમિનલ જીડીપી આવતા વર્ષે $4187.02 બિલિયન સુધી પહોંચશે. જાપાન છે ને એનો $4186.43 બિલિયન, એટલે એના કરતાં આપણે આગળ છીએ. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ આગાહી કરે છે કે ભારત આગામી 2 વર્ષમાં 6%થી વધુ વૃદ્ધિ દર જાળવી રાખીને સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર હશે. એનાથી વિપરીત જાપાનમાં જુઓ તો 2025 અને 26માં માત્ર 0.6%નો મંદ વિકાસ જોવા મળે એવી અપેક્ષા છે. કેમ કે વૈશ્વિક વેપાર મંદી તેના નિકાસ સંચાલિત અર્થતંત્ર પર ભાર મૂકે છે. ભારતની મજબૂત આર્થિક ગતિ અને વૈશ્વિક રેન્કિંગમાં ઉપર લઈ જવાની શક્યતા છે. 2028 સુધીમાં દેશનો જીડીપી વધીને $5584.48 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, અને તે જર્મનીથી પણ આગળ રાખશે. એટલે એવું કહી શકાય કે વૈશ્વિક સ્તરે 3જા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. યુનાઇટેડ સ્ટેટ્સ 2025માં $507.22 બિલિયન અંદાજિત જીડીપી સાથે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે તેનું સ્થાન જાળવી રાખશે, અને બીજા ક્રમે છે ચાઇના $19,231 બિલિયન જીડીપી
ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે નોંધ્યું છે કે વૈશ્વિક ટેરિફની લહેર શરૂ થયા બાદ યુએસ અર્થતંત્ર મંદીના સંકેતો બતાવી રહ્યું છે. આ વર્ષે વૃદ્ધિ દર ઘટીને 1.8%, 2026માં 1.7% થવાની આગાહી છે. ઓકે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડની વાત કરીએ. 1944માં એની સ્થાપના વોશિંગ્ટન ડીસીમાં એનું હેડક્વાર્ટર છે. તમારે મને એના એમડી કહેવાના છે કોણ છે, અને ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર છે ગીતા ગોપીનાથ. અહીંયા આપણે રેન્કિંગની વાત કરી, તમને ખ્યાલ હોય તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યું, એમાં ભારત 130માં નંબર પર છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 151માં નંબર પર છે, અને હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એમાં 81માં નંબર ઉપર. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારત 4થા નંબર પર. સિપ્રીનો સંરક્ષણ પાછળ ખર્ચ કરતા દેશોમાં ભારત 5મા નંબર પર છે. તો આ બધા ઇન્ડેક્સ યાદ રાખજો. આગળ વધીએ. મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ ક્યાં યોજાવાની છે? તો જવાબ આવશે તેલંગાણામાં. કઈ જગ્યાએ? તેલંગાણામાં. તો મિસ વર્લ્ડ 2025 સ્પર્ધા પહેલી વખત તેલંગાણામાં યોજાઈ રહી છે. 10થી લઈને 31 મે એટલે આજથી શરૂ થશે. આ 72મી આવૃત્તિ છે. 120થી વધુ સ્પર્ધકો, 150થી વધુ દેશોમાં લાઈવ પ્રસારણ થશે. કાર્યક્રમનો વ્યૂહાત્મક ઉપયોગ રાજ્યની આંતરરાષ્ટ્રીય દૃશ્યતા, પર્યટન, રોકાણ આકર્ષણને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. તેલંગાણા સરકાર રાજ્યની પર્યટન સંભાવના અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની તકનો લાભ લઈ રહી છે. હૈદરાબાદનું હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટર, ત્યાં 31મી મેના રોજ મિસ વર્લ્ડ 2025ની મેગા ફિનાલે એ વખતે ડિક્લેર થશે કે કોણ છે. તમને ખબર છે ભારતમાંથી પ્રથમ મિસ વર્લ્ડ કોણ બન્યા હતા? 1966ની વાત છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રોબર્ટ પ્રિવોસ્ટ કેથોલિક ચર્ચના નવા પોપ હશે. તો યુનાઇટેડ સ્ટેટ્સના છે રોબર્ટ પ્રિવોસ્ટ, જેઓ કેથોલિક ચર્ચના નવા પોપ બનશે. અને પોપ લિયો, શું નામ એમનું? પોપ લિયો 14. આ XIV નો મતલબ, સોરી, વી એટલે 5 થાય, આગળ આઈ લગાવો એટલે આ 4 થઈ જાય, અને આ X એટલે 10. તો આ પ્રથમ અમેરિકન પોપ છે. 69 વર્ષની એજ છે એમની. મૂળ શિકાગોના છે. એમની કારકિર્દીનો મોટાભાગનો સમય પેરુમાં મિશનરી તરીકે વિતાવ્યો હતો. 2023માં જ એમને કાર્ડિનલ બન્યા હતા. પોપ ફ્રાન્સિસ પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા, જેમણે 12 વર્ષ સુધી કેથોલિક ચર્ચનું નેતૃત્વ કર્યું હતું. તમને ખબર છે એમનું રિસન્ટલી અવસાન થયું? કઈ જગ્યાએ થયું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF તો મળવાની જ છે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો રોહિત શર્મા, હિટમેન, બરાબર છે, એમણે જાહેરાત કરી કે ટેસ્ટમાંથી નિવૃત્તિ. તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓલરેડી એમને T20માંથી તો નિવૃત્તિ લઈ લીધી છે. હવે ખાલી ODI રમશે, વન ડે ઇન્ટરનેશનલ. તેમણે 67 ટેસ્ટ રમી છે. 24 ટેસ્ટમાં એમણે કેપ્ટનશીપ કરી છે. 12 સદી ફટકારી છે. 18 અડધી સદી છે. 40.57ની સરેરાશ છે. 4301 રન બનાવ્યા છે. એમણે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડનના મેદાન પર પોતાની ડેબ્યુ ટેસ્ટ પર સદી બનાવી હતી, પહેલી જ મેચમાં સદી. રોહિત છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમ્યા હતા. બરાબર છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી એમના નામનું એક સ્ટેન્ડ બનાવવામાં આવશે કોઈ એક સ્ટેડિયમમાં. કયું સ્ટેડિયમ છે તમારે જણાવવાનું છે. ને T20માં 12,000 રન એમણે બનાવ્યા છે. એ વિચારણી પણ આપણે ભણ્યા હતા, તો એ પણ યાદ રાખજો. ભારત ઇજિપ્ત આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક કેરોમાં યોજાઈ હતી. તો બંને દેશોના રાજદૂતોના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં ભારતને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો છે. બંને દેશો મની લોન્ડરિંગ વિરોધી, ડ્રગ હેરફેર, સંગઠિત અપરાધમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા, તાલીમ તથા ક્ષમતા નિર્માણને વધુ ગાઢ બનાવવા સહમત થયા હતા. બરાબર છે. તમને ખબર છે ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઇજિપ્ત છે, એનું કેપિટલ કયું છે? કેરો. અહીંયા આપણે લખ્યું છે ને, બરાબર છે.
ઓકે, આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે ઉત્તરાખંડમાં. સેકન્ડ પ્રશ્ન, ક્યારે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે? 22 ડિસેમ્બર. ક્યારે? 22 ડિસેમ્બર. ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? તો મધ્યમાંથી પસાર થાય છે. ભારતમાં પૂછે તો મધ્યમાંથી, બરાબર છે, અને ગુજરાતમાં પૂછે તો ઉત્તરમાંથી. કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે? કાંપવાળી. ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધારે છે? કેરળમાં. સૌથી ઓછો પૂછે તો બિહારમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. દિલ્હી સલ્તનત પર રાજ કરનાર પ્રથમ સ્ત્રી કોણ? તો રજિયા સુલતાન. ગદર પાર્ટીની સ્થાપના કયા દેશમાં કરવામાં આવી હતી? અમેરિકામાં કરવામાં આવી હતી ગદર પાર્ટી. દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેન્ચો એ વખતે કર્ણાટક વિગ્રહ નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા એમના વચ્ચે? 3. કેટલા થયા હતા? 3. મોહમ્મદ ગઝની સાથે કયા ઇતિહાસકાર સંકળાયેલા હતા? તો અલ-બ્રુની. મોહમ્મદ ગઝની નથી, ગઝનવી. 17 વખત ભારત પર આક્રમણ કર્યું હતું. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ, એમના પછી પદ નાબૂદ કરવામાં આવ્યું. સી રાજગોપાલાચારી સૌપ્રથમ ભારત રત્ન મેળવનારમાં તેઓ પણ હતા. સી રાજગોપાલાચારી, સીવી રમણ અને બીજા કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. યાદ રાખજો. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ છે તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, બરાબર, પંચમહાલ, ગોધરા. તાજેતરમાં પ્રધાનમંત્રીએ લગભગ 1460 કરોડ રૂપિયાની કિંમતના મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ કર્યો. કઈ જગ્યાએ? તો નાગાઈ લંકા. અને એકતા મોલ સ્થાપ્યો છે મધુરવાડામાં. એ બંને વસ્તુ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ બંને ખૂબ જ અગત્યના છે, ખાસ યાદ રાખજો. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ભારતમાંથી પ્રથમ મિસ યુનિવર્સ કોણ બન્યા હતા? સુષ્મિતા સેન, 1994. સુષ્મિતા સેન, સેનાની. છેલ્લે 2021માં કોણ બન્યા હતા? સુષ્મિતા સેન બન્યા ને 1994માં. પછી 2000ની સાલમાં લારા દત્તા મિસ યુનિવર્સ બન્યા. 2021માં હરનાથ સંધુ બન્યા. 3 બન્યા છે. વર્લ્ડ લેપ્રસી ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ રક્તપિત્ત દિવસ. જાન્યુઆરી મહિનાનો જે છેલ્લો રવિવાર હોય ને, સન્ડે, ત્યારે મનાવીએ છીએ. ડેટ ફિક્સ ના હોય. પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 9 જાન્યુઆરીના રોજ. 9 જાન્યુઆરી 1915માં ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા હતા. ગુજરાતમાં આપણા બજેટમાં જણાવ્યું છે કે એક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવે છે. કયા જિલ્લામાં? દાહોદમાં. 5મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે હાલમાં? તો ક્રિસ્ટેલિના જ્યોર્જીવા. 6થો પ્રશ્ન, ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ કોણ બન્યા હતા? રીટા ફારિયા, 1966માં. 7મો પ્રશ્ન, પોપ ફ્રાન્સિસનું રિસન્ટલી અવસાન થયું. કઈ જગ્યાએ? વેટિકન સિટી. આ વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ છે. વિસ્તારમાં કહો તો વિસ્તારમાં, વસ્તીમાં કહો તો વસ્તીમાં. રોહિત શર્માના નામનું સ્ટેન્ડ એક બનાવવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? વાનખેડે સ્ટેડિયમ. ક્યાં આવેલું છે? મુંબઈ. 9મો પ્રશ્ન, આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 21મી મેના રોજ. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડને ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓફ કેમ્પસ સેન્ટર સ્થાપવાની મંજૂરી મળી છે. ઓહો, અહીંયા પ્રશ્નના જવાબ જ આવી ગયો છે, ગિફ્ટ સિટી. કશો વાંધો નહીં, ચલો. બીજો પ્રશ્ન, યુએનડીપી માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2023માં HDIમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમે? આ જણાવો. ગિફ્ટ સિટીમાં ગિફ્ટનું પૂર્ણ નામ જણાવો. કેમ કે હમણાં પરીક્ષામાં પૂછાયું RMCમાં. હું તો તમને દર વખતે કહું છું,
આજે તમારે જણાવવાનું છે 100%. એક તો ગિફ્ટનું પૂરું નામ, HDIમાં ભારતનું સ્થાન, બંને જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આ ઉપરાંત જોયું આગળની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબો જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.